સચિવશ્રી, अन्य साथी अधिकारी मित्रों, आप तमामનો આજની ગ્રામ વિકાસ વિભાગ અને શ્રમ વિકાસ વિભાગની આ વખતના બજેટની નવી યોજનાકીય જોગવાઈઓ વિશેની આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત કરું છું. હું સર્વપ્રથમ માન્ય મંત્રીશ્રીને શરૂઆતના એક ઓવરવ્યૂ સાથે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવા માટે આમંત્રિત કરું છું. થેન્ક યુ. આપ સૌ મિત્રોને નમસ્કાર. આજે આપણે બજેટ 2026-27ના અમારા વિભાગ અને રાજ્ય સરકારના જોગવાઈઓ એનો અનુસંધાને મળ્યા છે. ત્યારે મારી સાથે માન્ય અમારા સાથી મંત્રીશ્રી, જેઓ ગ્રામ વિકાસ વિભાગ અને મહેસૂલ વિભાગ સંભાળે છે, અમારા સચિવશ્રી અને અમારા વિભાગના સૌ અધિકારી મિત્રો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, પ્રથમ તો આપ સૌને હું આવકારું છું અને આપ સૌએ જે ઉપસ્થિત રહ્યા બદલ હું અમારા સાથી મંત્રીશ્રી અને આપ સૌ અમારા અધિકારી વતી હું આપ સૌનો આભાર માનું છું. પત્રકાર પરિષદની શરૂઆતમાં જે રીતે અમારા સેક્રેટરી શ્રી કહ્યું તેમ અમે જે વિભાગ સંભાળીએ છીએ એની રાજ્ય સરકારે બજેટમાં કરેલી કુલ જોગવાઈઓ, એમાંથી વિભાગને કરેલી જોગવાઈઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને 2047માં એક વિકસિત ભારત તરીકે સ્થાપિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતા વિકસિત ગુજરાતની એક વિકસિત ભારત સંકલ્પનાને સાકાર કરવા ગ્રામ વિકાસ વિભાગ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના વર્ષ 2026-27ના બજેટમાં રજૂ કરવામાં આવેલ બાબતોથી આજ રોજ અત્રે ઉપસ્થિત મીડિયાના ભાઈઓ બહેનોને, સૌ પ્રિન્ટ મીડિયા સહિતના બધા મિત્રોને હું આવકારું છું અને એમનો આભાર પણ માનું છું. કઈ રીતે આ બજેટ ગુજરાતની જનતાને સામાજિક સુરક્ષા પૂરી પાડશે, માનવ સંસાધન વિભાગમાં એના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થશે, આ બજેટથી ગુજરાતની જનતાને આંતરમાળખાકીય સુવિધાઓમાં થતા લાભો અને એની સાથે જીવન ધોરણ જે સુધરશે, એમાં સુધારો આવશે અને સમૃદ્ધિ આવશે, આ પાસાઓને ધ્યાનમાં રાખીને એની જાણકારી માટે આપ સૌને અમારા વિભાગના અધિકારીઓ માહિતગાર કરશે. આ બજેટથી ગરીબ, યુવા, અન્નદાતા, નારી, ગ્રામીણ જનતાના જીવન પર જે પડનારી અસર, એનો પ્રભાવ એ મારા વિભાગના અધિકારીઓ આપ સૌને, અમારા બંને પ્રેસ મીડિયાના સૌ મિત્રોને પ્રેઝન્ટેશન સાથે આપને વિદિત કરશે, જાણકારી આપશે. ધન્યવાદ સર. હવે હું આપને ગ્રામ વિકાસ વિભાગની અગત્યની યોજનાઓ વિશે પ્રેઝન્ટેશન મારફતે માહિતગાર કરીશ અને એ પછી સચિવશ્રી શ્રમ અને રોજગાર વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ વિશેની અગત્યની બાબતો પ્રત્યે આપને માહિતગાર કરશે. ગ્રામ વિકાસ વિભાગ ગ્રામ્ય કક્ષાએ લોકોની સુખાકારી માટે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, ઇઝ ઓફ લિવિંગના સ્ટેન્ડર્ડ નક્કી બને તે માટે રાજ્યના પંચાયત વિભાગ સાથે રહીને વ્યક્તિગત અને માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવાનું કામ કરે છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સ વખતે પંચાયત વિભાગ તરફથી ગ્રામ વિકાસ માટેની જે જોગવાઈઓ કરવામાં આવી હતી તે અંગેની માહિતી આપને આપવામાં આવી હતી. આજે અમે એ યોજનાઓ વિશે વાત કરશું જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ગ્રામ્ય કક્ષાએ માળખાકીય વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ કરીને ઇઝ ઓફ લિવિંગના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે સાથે કામ કરી રહ્યા છે. ગ્રામ વિકાસ વિભાગનું ગયા વર્ષનું એટલે કે આ ચાલુ વર્ષનું બજેટ 4,700 કરોડ જેટલું હતું. રાજ્ય સરકારે આગામી વર્ષ માટે 779 કરોડ એટલે લગભગ 18% વધારા સાથે 5,479 કરોડ રૂપિયા જેટલી માતબર બજેટની જોગવાઈ કરી છે.
આ વર્ષની અમુક યોજનાકીય સિદ્ધિ અગર હું આપના ધ્યાને મૂકું તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એક કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત અગત્યની યોજના છે, જે લોકોનું પોતાનું ઘર પૂરું પાડવાનું સંકલ્પ પરિપૂર્ણ કરે છે. આ વર્ષમાં 1,20,381 આવાસોનું નિર્માણ કરી લાભાર્થીઓને 1,037 કરોડની સહાય પૂરી પાડેલ છે, જેમાં રાજ્ય સરકારના 100% ફાળાથી 470 કરોડ રૂપિયા જેટલી વધારાની સહાય આપેલ છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાના ધોરણો જળવાય એના માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે આ વર્ષે 85,970 જેટલા વ્યક્તિગત શૌચાલયો અને 272 જેટલા સામૂહિક શૌચાલયોનું બાંધકામ કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશનમાં જ ગ્રામ્ય કક્ષાએ 1,948 જેટલા સેગ્રીગેશન શેડ, 39,600 જેટલા સામૂહિક શૌચપીટ 154 કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે. મનરેગા યોજના રાજ્યમાં લોકોને રોજગાર ઈચ્છે છે તેવા લોકોને ગ્રામ્ય કક્ષાએ રોજગાર પૂરી પાડતી અને એનો અધિકાર આપતી અગત્યની યોજના છે. આ વખતે 7 લાખ પરિવારોના 10.13 લાખ જેટલા શ્રમજીવીઓને 301 લાખ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું એક કમ્પોનેન્ટ, જે વાટરશેડ યોજના આપણે કહીએ છીએ, તેનું અમલીકરણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એ યોજના નીચે 62.87 કરોડના ખર્ચે ભૂમિ અને ભેજ સંરક્ષણના, ભૂજલ રિચાર્જ, જલ સંગ્રહના 10,051 જેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, આગામી વર્ષની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સૌને પોતાનું ઘર મળે તે માટે આ વખતના અંદાજપત્રમાં માતબર જેવી 1,755 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2023 પહેલાના લાભાર્થીઓ કે જેઓને 50,000 રૂપિયાની રાજ્ય સરકારની સહાય જે તે વખતે ટોપઅપની જે સહાય જાહેર કરી એના પહેલા મંજૂર થયેલા મકાનો છે તેવા 18,000 લાભાર્થીઓને 50,000 રૂપિયાની ટોપઅપ સહાય આપવા માટે રાજ્ય સરકારે 90 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આજની તારીખમાં આ જોગવાઈઓના લીધે ગ્રામ્ય કક્ષામાં આદિજાતિ વિસ્તારમાં રહેતી વ્યક્તિને મકાન બનાવવા માટે 2,62,920 રૂપિયા સુધીની સહાય મળે છે, જ્યારે કે આદિજાતિ સિવાયના વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને 2,32,920 રૂપિયા જેટલી સહાય મળે છે. સ્વચ્છ ભારત મિશનને વધુ સુદૃઢ કરવા માટે આ વખતે 737 કરોડની જોગવાઈ કરેલ છે અને એક વિશિષ્ટ યોજના આ વખતે માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે લાવ્યા છીએ કે ગામડાની અંદર ગંદા પાણીના વ્યવસ્થાપન અંગે સોકપીટ, ડ્રેનેજ એ નેટવર્કનું જ્યાં જ્યાં અમલ કર્યું છે ત્યાં એન્ડ પોઈન્ટ ઉપર વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી બનાવવા માટે રાજ્યમાં વેડંચા, વેલાલ, સાવલી એ પ્રકારના વિવિધ મોડલો અમલમાં મૂક્યા છે. એ પ્રકારના મોડલોથી એન્ડ પોઈન્ટ ઉપર વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી ઊભી કરવા માટે 50 કરોડની નવી જોગવાઈ આ વખતે મૂકી છે. એન્ડ પોઈન્ટ ઉપર વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી બનવાથી જે ગામનું ગંદુ પાણી ટ્રીટ થયા વગર જે વિવિધ જળ સંસાધનો જેમ કે તળાવ છે, ચેકડેમ છે અથવા નદી નાળા ત્યાં જઈને પ્રદૂષણ ફેલાવી શકે છે, એને આપણે અટકાવીને સ્વચ્છ, સુંદર, હરિયાળું વાતાવરણ આપણે ગામડામાં પ્રસ્થાપિત કરવાનો આ એક અગત્યની યોજના બની રહેશે. નેક્સ્ટ, આપને જે રીતે જાણ છે એ પ્રમાણે કેન્દ્ર સરકારે મનરેગા યોજનાની જગ્યાએ આ વખતે વીબીજી રામજી યોજના દાખલ કરી છે. 100 દિવસ અગાઉ જે મેન્ડેટરી રોજગાર આપવાની જોગવાઈ હતી તેની જગ્યાએ 125 દિવસની રોજગારીનો અધિકાર આપતો આ કાયદો છે. વધુ રોજગારી આપવાના ઉદ્દેશ્ય સાથે આ વખતના 1100 કરોડના બજેટ જોગવાઈની સામે આગામી વર્ષ માટે રાજ્ય સરકારે 1,500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ વીબીજી રામજી યોજના માટે રાખી છે. એક અગત્યનું પાસું વીબીજી રામજી યોજનામાં એ હશે કે હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી જે જગ્યાઓએ
જે ડાર્ક ઝોન છે અથવા ભૂગર્ભ જળના સંસાધનો ઊંડા જઈ રહ્યા છે એવા વિસ્તારોમાં કેન્દ્ર સરકારે 65% જેટલા કામો ફક્ત જલ સંગ્રહના લગતા લેવામાં આવે તે અંગેની મેન્ડેટરી જોગવાઈ કરી છે, જેથી ન કેવલ શ્રમિકોને રોજગારી મળશે પણ જે ડાર્ક ઝોન વિસ્તાર છે અથવા ભવિષ્યમાં ડાર્ક ઝોન બની શકે એવા વિસ્તારોમાં આ યોજના થકી જલ સંચયના કામોને પણ વેગ મળશે. એક અગત્યની આજીવિકાને લગતી યોજનાઓ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની મારફતે રાષ્ટ્રીય આજીવિકા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર સંચાલિત કરે છે. આપણા રાજ્યમાં 6 લાખ જેટલી લખપતિ દીદીઓ છે, 2,85,000 જેટલા સ્વસહાય જૂથો આવેલા છે. એવી લખપતિ દીદીઓ કે જેઓ પોતાની આવડતથી, પોતાની પાસે રહેલા પ્રોડક્ટથી આજની તારીખમાં લાખ રૂપિયામાં કમાયા છે, તેઓને નેક્સ્ટ લેવલ લઈ જવા માટે લખપતિ દીદી મિલિયોનેર દીદી બની શકે તે હેતુથી લખપતિ દીદી સશક્તિકરણ યોજના આ વખતે રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. આમાં ઇન્કમ જનરેશન કરતી બહેનોને પ્રોડક્શન વધારવા માટે, મેકેનાઇઝેશન માટે, મૂલ્યવર્ધન માટે, પેકેજિંગ માટે, માર્કેટિંગ માટે એ રીતે સ્કેલિંગ અપની સહાય આપવામાં આવશે. આ યોજના નીચે પ્રથમ વર્ષે 48 કરોડ રૂપિયાની રાજ્ય સરકારે જોગવાઈ મૂકી છે. સ્વસહાય બહેનો જ્યારે પોતાનું ઉત્પાદન કરતી હોય છે ત્યારે એમનું ઉત્પાદન માર્કેટમાં વેચી શકે, માર્કેટ સુધી લિંકેજીસ ઊભા બને એ ખૂબ જ જરૂરી છે. આવી સ્વસહાય જૂથની બહેનોને ગ્રામ હાટ મારફતે રાજ્ય સરકાર પોતાનું પ્રોડક્ટ વેચાણ કરવા માટેની તક ઊભી કરીને આપે છે. આ પ્રકારની ગ્રામ હાટ નગરપાલિકા કોર્પોરેશન વિસ્તારમાં અથવા તો જે પવિત્ર યાત્રાધામ આવેલા છે અથવા ટુરિઝમની દ્રષ્ટિએ અગત્યના સ્થળો આવેલા છે ત્યાં યાત્રાધામ, ટુરિઝમ, નગરપાલિકા કોર્પોરેશન જેવી સંસ્થાઓના સહયોગમાં ગ્રામ હાટ ઊભી કરવા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ આ વખતના બજેટમાં ઊભી કરવામાં આવેલી છે. સ્વસહાય જૂથની બહેનોને પોતાનું પ્રોડક્ટ સ્થાનિકે અને દેશ વિદેશમાં વેચી શકે એટલા માટે માર્કેટિંગ સપોર્ટ માટે, ઓનલાઈન વેચાણ કરી શકે તે માટેના લિંકેજ ઊભા કરવા માટે માર્કેટિંગ સપોર્ટની એક યોજના રાજ્ય સરકારે આ વખતના બજેટમાં મૂકી છે. છેલ્લા 2 વર્ષમાં 25થી વધુ સરસ મેળાઓનું આયોજન રાજ્ય સરકારે લખપતિ દીદી અને સ્વસહાય જૂથને પોતાનું પ્રોડક્ટ માર્કેટમાં મૂકી શકે તે માટે કર્યું હતું, જેમાં 25 કરોડથી વધારેનું રેવન્યુ આપણી બહેનોએ પ્રાપ્ત કર્યું હતું. એ જ બાબતને આગળ વધારવા માટે માર્કેટિંગ સપોર્ટ માટે આ વખતે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો, ટૂંકમાં ગ્રામ વિકાસ વિભાગમાં લગભગ 18% જેટલું બજેટનો વધારો કરીને રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ માળખાકીય સગવડો, જીવન ધોરણ ઊંચું આવી શકે તે માટે ઇઝ ઓફ લિવિંગના જે ધોરણો શહેરી વિસ્તાર માટે અપેક્ષિત બનાવીએ છીએ તે મુજબના ધોરણો ગ્રામ્ય વિસ્તારમાં પણ બને અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આપણી બહેનો આજીવિકા મારફતે આર્થિક પ્રવૃત્તિ કરતી બને અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો આગવો ભાગ ભજવે તે માટેની વિવિધ યોજનાઓ કેન્દ્ર સરકારના સપોર્ટમાં આ રાજ્યમાં મૂકી છે. તે અંગેની અમુક યોજનાઓનું મેં આપને એક રૂપરેખા આપી છે. હવે હું વિનંતી કરીશ મારા સાથી અધિકારી શ્રી લોચન શહેરાને કે તેઓ શ્રમ અને રોજગાર વિભાગ વિશેની અગત્ય યોજનાઓ પરત્વે આપને માન્ય મંત્રીશ્રી, બધા મીડિયાના બધા મિત્રો, પોતાનું શ્રમ અને રોજગાર વિભાગથી સ્વાગત કરું છું. જે રીતે આપ જોઈ શકો અમારી સ્લાઇડને, અમારો આ વર્ષનું બજેટ 2,902 કરોડનો છે અને એમાં વિવિધ નવી યોજનાઓ મૂકી છે જે હું આપને હમણાં જ નેક્સ્ટ 5 મિનિટમાં બતાવીશું. આ અમારી વિભાગને અંતર્ગત જે HODs છે એની માહિતી છે. અમારા અંતર્ગત શ્રમ આયોગ છે, નિયામક ઔદ્યોગિક સલામતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, નિયામક બોઇલર છે,
બોર્ડ છે અમારા અંતર્ગત 3: બાંધકામ બોર્ડ, શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને મહાત્મા ગાંધી સંસ્થાન છે. અને સાથે કૌશલ્ય વિકાસના પણ નિયામક છે, કૌશલ્ય દસ્તુર યુનિવર્સિટીના બી છે અને રોજગારમાં નિયામક રોજગારની તાલીમ, બે પાકની તાલીમ અને રોજગાર. નેક્સ્ટ. સૌથી પહેલા નિયામક રોજગારની વાત કરીએ તો એના અંદરના અમારે આપણા રાજ્યમાં 288 સરકારી ITI છે, 100 ગ્રાન્ટેડ ITI છે અને 171 સ્વનિર્ભર ITI છે, જેમાં 2,18,000થી પણ વધારે બેઠકો છે જ્યાં આપણા ITIsને એ બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નિયામક કૌશલ્યની વાત કરીએ તો એમના થકી જે સ્કીમો અત્યારે ચાલી રહી છે એમાં મુખ્યમંત્રી અપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત આ વર્ષે 1,58,000 જેટલા વિદ્યાર્થીઓને આપણે અપ્રેન્ટિસશીપનો લાભ અપાઈને અને ઇન્ડસ્ટ્રીઝને એમને જોડેલા છે. અને કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી થકી 17 જેટલા MOU ઇન્ડસ્ટ્રી સાથે કરીને 17,000થી વધુ વિદ્યાર્થીઓને આપણે ટ્રેનિંગ આપેલી છે અને ઇન્ડસ્ટ્રીઝને એમને રોજગાર આપેલો છે. નેક્સ્ટ સ્લાઇડ. શ્રમ પાકમાં જે હાઇલાઇટ કરવાની વસ્તુ છે એ હું હાઇલાઇટ કરું છું. સૌથી પહેલા અમારો શ્રમ સેતુનો પોર્ટલ છે જેને થકી જેટલી પણ ક્લેમ મોડ્યુલ અંતર્ગત જેટલા પણ ક્લેમ આવે છે એનો ઓનલાઈન જ અરજી લઈને ઓનલાઈન જ એનો નિકાલ કરવામાં આવેલો છે. શ્રમિકોની કોઈ પણ સમસ્યા હોય તેના માટે 1555372 અમારો હેલ્પલાઇન છે અને એને થકી જેટલી પણ એમની કોઈ ઇસ્યુઝ હોય એ રજીસ્ટર કરીને એને નિકાલ કરવામાં આવેલો છે. શ્રમિકોના લઘુત્તમ વેતન અને બોનસ અને જેટલા પણ ઇસ્યુઝ છે એનો પણ શ્રમ કમિશનર તરફથી એની ઓફિસ તરફથી નિકાલ કરવામાં આવે છે અને આપણે આ વર્ષનો ગયા વર્ષનો એટલે આ વર્ષની ફિગર આપશે ઓલમોસ્ટ એનાથી વધારે છે. 24-25માં 2,000 કરોડથી પણ વધારે બોનસ આપણે શ્રમિકોને ઇન્ડસ્ટ્રી થકી પેમેન્ટ કરવામાં આવેલું છે. કારખાનાઓની વાત કરીએ તો ફરવરી 2026 અંતર્ગત 51,033 જેટલા ફેક્ટરીઝ કારખાના આપણે અહીંયા રજીસ્ટર છે અને એમનો જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે આખો જે IFP પોર્ટલ છે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટનો એના થકી આપણે કરીએ છીએ અને બધું એના લાઇસન્સ અને એવરીથિંગ બધું જે છે એ ઓનલાઈન છે. બોઇલરની વાત કરીએ તો 8,447 જેટલા બોઇલર છે અને બધાનું રેગ્યુલર ઇન્સ્પેક્શન અમારા ડાયરેક્ટર બોઇલર તરફથી કરવામાં આવે છે અને છેલ્લા 3 વર્ષથી કોઈ પણ બોઇલરની કોઈ પણ ઇન્સિડન્ટ ગુજરાતમાં થયો નથી. નેક્સ્ટ. અમારા જે બોર્ડ છે એના થકી ઘણી બધી સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે પણ હું ફક્ત બે જ હાઇલાઇટ કરીશ હમણાં ટાઈમની શોર્ટેજને કારણે. એક શ્રમ અન્નપૂર્ણા યોજના જેના અંતર્ગત અત્યાર સુધી 4 કરોડથી 4.28 કરોડ જેટલા ભોજન વિતરણ કરવામાં આવેલા છે અને ધનવંતરી રથ જે છે એના થકી 1.63 કરોડ જેટલી OPD શ્રમિકો માટે કરવામાં આવેલી છે. હવે આ વર્ષના બજેટની જે હાઇલાઇટ સ્કીમો છે એની વાત કરું તો હું સૌથી પહેલા આ વખતે અમે એક મિશન મૂક્યો છે નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશન, જેનો ફોકસ એ છે કે ITIનો જે સેટઅપ છે એના સિવાય પણ ઇન્ડસ્ટ્રી સાથે રહીને અમે ઓલમોસ્ટ 1 લાખ જેટલા વધારાના આપણા જે યુઝ છે એને સ્કિલિંગ કરીએ, એડવાન્સ સ્કિલિંગ કરીએ અને પણ ઉભરતા જે એરિયાઝ છે એમાં સ્કિલિંગ કરીએ. તો એના ઉપર આ ફોકસ રહેશે. 226 કરોડનો વિવિધ 20 જેટલા એડવાન્સ જે ઇમર્જિંગ સેક્ટર છે એમાં આઈડેન્ટિફાઈ કરેલા છે એટલે એમાં 1 લાખ જેટલા યુથને અમે આ મિશન અંતર્ગત ટ્રેન કરીશું. બીજી એ સ્કીમ છે એ PM સેતુ યોજના છે. એ ભારત સરકારની યોજના છે. એ બહુ મોટી સ્કીમ છે. આમાં 60,000 કરોડના ખર્ચે આખા કન્ટ્રીમાં વાત કરું છું 60,000 કરોડના ખર્ચે 1,000 જગ્યાએ ITIને અપગ્રેડ કરવાના છે અને ગુજરાતના ભાગે એમાંથી ઓલમોસ્ટ અમે 12 ક્લસ્ટર જેમાં 1+5 કરી 60 જેટલી ITIs में 2,700 કરોડ જેટલા 2,700 કરોડના ખર્ચે આપણે 60 જેટલી ITI ને અપગ્રેડ કરીશું.
ત્રીજી જે છે નમો કૌશલ્યલક્ષી યોજના, એના અંતર્ગત આપણી જે દીકરીઓ છે જે ITIમાં ભણે છે અને 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000ની આ એક નવી બાબત તરીકે મૂકી છે. પછી 97 કરોડ 16 ITIનો નવા ITIના નિર્માણ માટે છે. એક નવી બાબત અમે યુનિફોર્મ માટે મૂકી છે. બધા ITIના બાળકોને એક ઓળખ ઊભી થાય એના માટે બધાને DBTથી પેમેન્ટ કરીશું, એટલે બધા એક યુનિફોર્મ બધા ITIના બાળકોને મળશે. દરેક ITIમાં ભાઈ સ્પોર્ટ્સ ઉપર ફોકસ છે. આપણે કોમનવેલ્થ મળ્યો છે અને આજે ઓલિમ્પિક માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, તો ITIસમાં પણ સ્પોર્ટ્સની સુવિધા ઊભી થાય એના માટે આ મૂક્યો છે. શિક્ષણ સાથે પોષણ એક બહુ જ અગત્યની સ્કીમ આ વખતે મૂકી છે કે આપણે જે બાંધકામ શ્રમિકો છે, ખાસ કરીને એ માઇગ્રેટ કરીને સિટીમાં આવે છે, તો ફેમિલી સાથે આવે છે, તેના બાળકોનું શિક્ષણ અને પોષણ બંને માટે અમે નજીકના આંગણવાડી સ્કૂલ સાથે એટલે શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ સાથે કોર્ડિનેટ કરીને એ બાળકો જે નાના બાળકો છે 5 વર્ષથી નાના એ આંગણવાડીમાં એનરોલ થાય અને જે 5 વર્ષથી મોટા બાળકો છે સ્કૂલમાં એનરોલ થાય એ ઇન્શ્યોર કરવા માટે આ સ્કીમ મૂકી છે, જેથી કે બાળકોનું શિક્ષણ અને પોષણ બંનેની કાળજી લઈ શકાય. બાંધકામ શ્રમિકો સાઇટ ઉપર જે સેફ્ટી કિટ એક બહુ જ જરૂરી બાબત છે, એટલે એના માટે પણ આ એક નવી બાબત મૂકી છે કે અમને એસેન્શિયલ આઇટમ અને સેફ્ટી કિટ પણ આપીશું. ગરિયાઓ માટે એક ખાસ આ વખતે અમે 2500 જેટલા ગરિયાઓને આ પ્રીફેબ્રિકેટેડ મોડર્ન એક રહેવા માટેનું ઘર અમે આપવાનો પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી બાબત આ વખતે મૂકી છે. અને સિલિકોસિસ બીમારીથી જે ખાસ કરીને શ્રમિકો કામ ક્ષેત્રમાં કામ કરે છે એમના માટે આ વખતે અમે એક તો ફ્રી ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલમાં અને બીજો 3 લાખ સુધીની સહાય, એ બંને 4 લાખ સુધીની આર્થિક સહાય, એ બંને બાબતો અમે આમાં સિલિકોસિસના જે દર્દી છે, જે શ્રમિકો સિલિકોસિસથી પીડાય છે એના માટે આ સ્પેશિયલ નવી બાબત મૂકી છે. લાસ્ટ સ્લાઇડ, એમાં જે અત્યારે અમારી જે સ્કીમો ચાલે છે એમાં અમે વધારાનો મૂક્યો છે, એટલે ખાસ કરીને શ્રમિક અન્નપૂર્ણા યોજના વધારાનો 200 કરોડનો પ્રોવિઝન મૂક્યો છે. એટલે અત્યારે જે કેન્દ્ર ચાલે છે, અત્યારે 30 જિલ્લામાં એટલીસ્ટ 293 જેટલા અન્નપૂર્ણા બૂથ ચાલે છે. બીજા વધારાના 300 અન્નપૂર્ણા બૂથ અમે ચાલુ કરીશું 200 કરોડના ખર્ચે. અને શ્રમિક વસીલા યોજના અંતર્ગત શ્રમિકોને શહેરોમાં રહેવા માટેના આવાસ આપવા માટે બીજા 15,000 શ્રમિકો રહેશે, તેના માટે પણ 150 કરોડનું આયોજન કરેલું છે. ધનવંતરી જે ગયા પરમ દિવસે જ અમે 50 રવાના કર્યા હતા, અત્યારે 154 જેટલા ધનવંતરી કાર્યરત છે, એના બીજા વધારાના 50નો એડ કરીશું. અને બધા શ્રમિકોને ગ્રુપ ઇન્સ્યોરન્સમાં કવર કરવા માટે પણ આ વખતે વધારાનો આયોજન કર્યો છે 12 કરોડનો. એટલે અમારા જે વીમા નિયામક છે નાણાં વિભાગ અંતર્ગત ત્યાં જ અમે પ્રીમિયમની રકમ ભરીશું અને એમના થકી બધા શ્રમિકોને 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ કવરેજ મળે, આ અમે કરીશું. તો આ અમારા વિભાગની હાજર છે. થેન્ક યુ. ગ્રામ વિકાસ વિભાગના અમારા સાથી મંત્રી આદરણીય સંજયસિંહભાઈની ઉપસ્થિતિમાં અમારા ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી અને મારા શ્રમ કૌશલ્ય વિકાસને રોજગાર તાલીમ વિભાગના અમારા અગ્ર સચિવશ્રી આપ સૌને અમારા વિભાગની વિગતે માહિતી આપી. ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે કંડારેલા વિકાસ પથ પર આપણા માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમના નેતૃત્વમાં ગુજરાત સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું કુલ બજેટ જે 4,08,52,87નું બજેટ જે રાજ્યના તમામ વર્ગોની આકાંક્ષાઓની પૂર્તિ માટે રાજ્યને આત્મનિર્ભરતાથી એની દિશામાં એક આગળ લઈ જનારું આ બજેટ બની રહેશે. આ કુલ બજેટ પૈકીનું ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 5,479 કરોડ રૂપિયા તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂપિયા 2,902 કરોડની બજેટરી જોગવાઈમાં આમાં કરવામાં આવી છે મારા વિભાગોની. આ બાબતોની મારા વિભાગના અધિકારીઓ આપ સૌને પ્રેઝન્ટેશન આપી.
અહીંયા બતાવ્યું. ગુજરાતના ગ્રામ વિકાસ વિભાગ માટેની બજેટરી જોગવાઈઓને કારણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા પ્રજાજનોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે અને આપણા ગામડાઓની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય એની સાથે સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે જે બજેટરી જોગવાઈઓ છે, આ જોગવાઈઓને કારણે ગુજરાતના શ્રમયોગીઓ, યુવાનો અને સાથે મહિલાઓ એનું સ્વપ્ન સાકાર થાય એ માટેનો અમારો આ બજેટરી જોગવાઈની અંદર ખૂબ સારી નવી બાબતોનો પણ સમાવેશ કર્યો છે. આપ સૌને ખાસ કરીને આજે આપ ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનો હૃદયથી આભાર માનું છું અને આપ સૌ આવતા દિવસમાં ગુજરાતની જનતાનું આપણે સૌ સાથે મળીને એક ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ. ધન્યવાદ. માનનીય રાજ્ય કક્ષાના મંત્રીજી, મારા સાથી અધિકારી મિત્રો અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આપે અમને ગ્રામ વિકાસ વિભાગ અને શ્રમ અને રોજગાર વિકાસ વિભાગની બજેટની જે અગત્યની જોગવાઈઓ આપની સમક્ષ પ્રસ્તુત કરવાની જે તક આપી તે બદલ હું આપ સૌનો તહે દિલથી આભાર માનું છું. ધન્યવાદ.